ગુડ મોર્નિંગ, નમસ્કાર. તો ધોરણ 8માં આજે આપણે 9મું પ્રકરણ પ્રાણીઓમાં પ્રજનન વિશે શીખવાનું છે. ચલો શરૂઆત કરી દઈએ. આપણા સેમેસ્ટરનું આ છેલ્લું ચેપ્ટર છે, બરાબર. આના પછી આપણી એક્ઝામ આવશે, તો આજે છેલ્લું ચેપ્ટર ભણી લઈએ. તમે પાચન, પરિવહન તેમજ શ્વસન પ્રક્રિયા વિશે અગાઉના ધોરણમાં એટલે કે ધોરણ 7માં અભ્યાસ કર્યો છે. શું તમને તેના વિશે યાદ છે? આ પ્રક્રિયાઓ પ્રત્યેક સજીવ માટે તેઓના અસ્તિત્વ માટે આવશ્યક છે. પાચન છે, પરિવહન છે, શ્વસન ક્રિયાઓ છે, આ બધી શું છે કે સજીવો માટે આવશ્યક જરૂરિયાત છે, બરાબર. જો એ ન થાય તો સજીવ જીવન પોતાનું જીવી શકે તેમ છે નહીં. તમે વનસ્પતિઓમાં પ્રજનન વિશે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છો. આપણે આગળ વનસ્પતિઓમાં પ્રજનન વિશે આપણે શીખ્યા છીએ. પ્રજનન જાતિઓનું સાતત્ય જાળવી રાખવા માટે આવશ્યક છે. કલ્પના કરો કે જે સજીવો પ્રજનન ન કરે તો શું થાય? તમે એ વાતને માનશો કે પ્રજનનનું સજીવોમાં એક વિશેષ મહત્વ છે, કારણ કે તે એક જેવા સજીવોમાં પેઢી દર પેઢી સાતત્ય બનાવી રાખવાનું સુનિશ્ચિત કરે છે. તમે અગાઉના ધોરણમાં વનસ્પતિઓના પ્રજનન વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. આ પ્રકરણમાં આપણે જાણીશું કે પ્રાણીઓ કેવા પ્રકારના પ્રજનન કરે છે. તો હવે આપણે પ્રજનનના પ્રકાર વિશે પહેલા જોઈએ કે પ્રજનનના પ્રકાર કેટલા હોય. ઓકે, તો પ્રજનનના પ્રકાર. શું તમે વિવિધ પ્રાણીઓના બચ્ચાઓને જોયા છે? કેટલાક પ્રાણીઓના બચ્ચાઓના નામ કોષ્ટક 9.1માં આપેલા છે. લખવાનો પ્રયત્ન કરવાનો છે આપણે. કેટલાક પ્રાણીઓના નામ આપણને કોષ્ટક 9.1માં લખવાનો પ્રયત્ન, બચ્ચાઓના નામ આપણે જે લખવાના છે એ અહીંયા લખવાના. ક્રમ સંખ્યા 1 અને 5માં ઉદાહરણ આપેલી દર્શાવેલ છે. 1 અને 5ની અંદર એમણે ઉદાહરણ આપીને આપણે બતાવ્યું છે, એ પ્રમાણે આપણે બચ્ચાઓના નામ લખવાના છે. ઓકે, જોઈએ હમણાં કોષ્ટક 9. આવે એટલે તમે વિવિધ પ્રાણીઓના બચ્ચાઓનો જન્મ થતા પણ જોયા હશે. શું તમે જણાવી શકો છો કે મરઘીનું બચ્ચું અને ઈયળ કેવા પ્રકારે જન્મ લે છે? બિલાડીનું બચ્ચું અને ગલુડિયું કેવી રીતે જન્મે છે? અને શું તમે વિચારો છો કે જન્મતા પહેલા આ સજીવો કેવા દેખાતા હશે જેઓ અત્યારે દેખાય છે? ચાલો જાણકારી મેળવીએ કે બધું પ્રજનનમાં આખી પ્રક્રિયા કઈ રીતે થાય છે. હવે એની આપણે જાણકારી મેળવવાની છે. વનસ્પતિઓની જેમ પ્રાણીઓમાં પણ પ્રજનનના 2 પ્રકાર હોય છે, જેમ કે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. આપણે ધોરણ 7 કે અને આગળના ચેપ્ટરમાં આપણે જોયું હતું કે ભાઈ પ્રજનન 2 પ્રકારના હોય છે. એક તો લિંગી પ્રજનન અને બીજું હોય છે અલિંગી પ્રજનન. તો આપણે હવે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન વિશે શીખવાનું છે. એ પહેલા કોષ્ટક 9.1 જોઈ લઈએ. મનુષ્યના બાળકને શું કહેવાય? શિશુ કહેવાય. બિલાડીના બચ્ચાને કૂતરાના બચ્ચાને ગલુડિયું કહેવાય. પતંગિયાના બચ્ચાને ધોરણ 7માં શું આવતું હતું? કોસેટો કે એવું હતું ને. કૂતરાના બચ્ચા, પછી મરઘીના બચ્ચાને મરઘીનું બચ્ચું અથવા પિલ્લું કહેવાય. ગાયના બચ્ચાને વાછરડું કહેવાય. દેડકાને ટેડપોલ કહેવાય, બરાબર. આ બધી ખબર છે. બિલાડીનું તમે તમારે શોધી લેજો, મને નહીં ખબર. ચાલો, લિંગી પ્રજનન. ધોરણ 7માં હવે 2 પ્રજનન જોવાના છે આપણે. એક તો લિંગી પ્રજનન અને બીજું અલિંગી પ્રજનન. 2 પ્રકાર હોય છે પ્રજનનમાં, આપણે પ્રાણીઓમાં પણ લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. ચલો લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન વિશે જોઈએ. તો ધોરણ 7માં તમે વનસ્પતિઓના પ્રજનન વિશે અભ્યાસ કર્યો હતો, તેને યાદ કરવાનો પ્રયત્ન કરો. તમને યાદ હશે કે લિંગી પ્રજનન કરતી વનસ્પતિઓમાં નર અને માદા પ્રજનનના ભાગો આવેલા હોય છે. શું કહે છે? તો કે જે વનસ્પતિઓ લિંગી પ્રજનન કરતી હતી તેની અંદર શું શું જોવા મળતું હતું? તો કે નર અને માદા પ્રજનન અંગોના ભાગો આવેલા હોય છે. શું તમે આ ભાગોના નામ જણાવી શકો છો? તો પુષ્પ કે પુકેસર, સ્ત્રી કેસર ને આ બધું આવતું હતું ને. ઓકે, બસ એ ભાગો છે. પ્રાણીઓમાં નર અને માદા વિવિધ પ્રજનન ભાગો અથવા અંગો હોય છે. જ્યારે પ્રાણીઓમાં શું થાય છે કે નર અને માદામાં વિવિધ પ્રજનન ભાગો અથવા અંગો હોય છે. વનસ્પતિઓની જેમ જ પ્રાણીઓ પણ નર તેમજ માદાજન્યુ એટલે કે પ્રજનન કોષો બનાવે છે. વનસ્પતિઓની જેમ પ્રાણીઓમાં પણ નર અને માદાજન્યુ, જેમ પ્રાણીઓમાં વનસ્પતિમાં નરજન્યુ અને માદાજન્યુ બનતા હતા, બરાબર, તે જ રીતે પ્રાણીઓમાં પણ નરજન્યુ અને માદાજન્યુ એટલે કે પ્રજનન કોષો બનાવે છે. જેના જોડાણથી એટલે કે નરજન્યુ અને માદાજન્યુના પ્રજનન કોષોના બંનેના ભેગા થવાથી યુગ્મનજ બને છે અને આ યુગ્મનજનો વિકાસ થઈ એક નવો સજીવ બને છે. એવા પ્રકારનું પ્રજનન કે જેમાં નર અને માદાજન્યુ જોડાણ થતું હોય તેને લિંગી પ્રજનન કહે છે. શું કહે છે? લિંગી પ્રજનનની વ્યાખ્યા લખી લેજો પ્રાણીઓ માટે. તો કે એવા પ્રકારનું પ્રજનન જેમાં નર અને માદાજન્યુના જોડાણ થતું હોય તેને લિંગી પ્રજનન કહે છે. ચાલો મનુષ્યમાં પ્રજનનના ભાગોનો ખ્યાલ મેળવીએ તથા પ્રજનન ક્રિયાઓનો અભ્યાસ કરીએ. શું કહે છે? તો ચાલો આપણે બીજા કોઈ પ્રાણીનું નહીં પણ આપણે મનુષ્ય છીએ તો મનુષ્યના જ પ્રજનન ભાગોનો ખ્યાલ મેળવીએ તથા પ્રજનન ક્રિયાઓનો અભ્યાસ કરીએ. તો પહેલું છે નર પ્રજનન અંગો. એટલે આપણે પહેલા પુરુષના એટલે કે નર પ્રજનન અંગો વિશે મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સની વિશે વાત કરવાની છે. તો નર પ્રજનન અંગોમાં એક જોડ શુક્રપિંડ
આવેલું હોય છે। યાદ રાખજો, તમને કદાચ નરજન્યુ વિશે અથવા નર પ્રજનન અંગો વિશે ટૂંકમાં લખવાનું કહે તો તમારે બધું લખવું પડશે। નરમાં એટલે કે પુરુષમાં નર પ્રજનન અંગોમાં એક જોડ શુક્રપિંડ આવેલી હોય છે। એક જોડ એટલે કે એમાં બે આવતા હશે, બરાબર। બે શુક્રવાહિનીઓ અને એક શિશ્ન બરાબર આવેલું હોય છે। શું કહે છે? નર પ્રજનન અંગોમાં એક જોડ શુક્રપિંડ, બે શુક્રવાહિનીઓ અને એક શિશ્ન આવેલું હોય છે। શુક્રપિંડ નરજનન કોષો ઉત્પન્ન કરે છે। એટલે શુક્રપિંડમાં શું ઉત્પન્ન થાય છે કે નરજન્યુ એટલે કે નરજનન કોષો ઉત્પન્ન થાય છે, જેને શુક્રકોષ કહેવામાં આવે છે। જેને શું કહેવામાં આવે છે? શુક્રકોષ કહેવામાં આવે છે। બાજુમાં આકૃતિમાં તમને બ્લુ કલરની દેખાય છે, એ શું છે? તો કે શુક્રકોષ, માનવનો શુક્રકોષ છે, જે શુક્રપિંડમાં ઉત્પન્ન થાય છે। યાદ રાખજો, શુક્રકોષ ક્યાં ઉત્પન્ન થાય છે? તો કે શુક્રપિંડની અંદર શુક્રકોષ ઉત્પન્ન થાય છે। શુક્રપિંડ લાખોની સંખ્યામાં શુક્રકોષ ઉત્પન્ન કરે છે। શું કહે છે? તો કે શુક્રપિંડ જે છે એ લાખોની સંખ્યામાં શું કરે છે? શુક્રકોષો ઉત્પન્ન કરે છે। આકૃતિ 9.2 માં શુક્રકોષની રચના દર્શાવવામાં આવેલી છે। એના ઉપરના ભાગને શીર્ષ કહેવામાં આવે છે, વચ્ચેના ભાગને મધ્ય ભાગ અને પાછળના ભાગને પૂંછડી કહેવામાં આવે છે। અને ત્રણ જ ભાગ છે, શીર્ષ, મધ્ય ભાગ અને પૂંછડી, બરાબર। આકૃતિ કદાચ દોરાય તો તમને નામ દિશાળી આકૃતિ પૂછે તો તમારે આ આકૃતિ દોરવાની છે। શુક્રકોષો અત્યંત સૂક્ષ્મ હોય છે। તે પ્રત્યેકમાં એક શીર્ષ, મધ્ય ભાગ અને પૂંછડી હોય છે। શું કહે છે? શુક્રકોષ એ ખૂબ જ નાના હોય છે અને તેમ બધામાં જ શું હોય છે? તો એક શીર્ષ હોય છે, મધ્ય ભાગ હોય છે અને એક પૂંછડી હોય છે। શું શુક્રકોષ એક કોષ જેવો દેખાય છે? વાસ્તવમાં પ્રત્યેક શુક્રકોષમાં કોષોના સામાન્ય ઘટકો જોવા મળે છે। વાસ્તવમાં આપણને કોષ જેવું દેખાતું નથી, પણ પ્રત્યેક શુક્રકોષમાં એક સામાન્ય જે કોષ હોય એવા એના ભાગો જ એની અંદર જોવા મળે છે। ઓકે, ચલો આખી આપણું પ્રજનન અંગો છે એ આખું મનુષ્યનું આ છે। જો અહીંયા શુક્રપિંડ આપેલું છે, બરાબર। શુક્રપિંડમાંથી શુક્રવાહિની આપેલી છે। શુક્રવાહિની માં થઈને શુક્રપિંડ શિશ્ન દ્વારા શું થાય છે? બહાર આવે છે। ઓકે, એ આપણી શું થયા? મનુષ્ય પ્રજનન અંગના અંગો થયા। બે જોડ શુક્રપિંડ અહીંયા શુક્રપિંડ આપેલા છે, એની અંદર શું થાય છે? તો શુક્રકોષ ઉત્પન્ન થાય છે, જે શું હોય છે? તો કે નરજન્યુ ગણાય છે। શુક્રકોષમાં પૂંછડીનું કામ શું છે? ચલો એક પહેલી પ્રશ્ન પૂછો, શુક્રકોષમાં પૂંછડીનું કામ શું છે? તો શુક્રકોષને દોડવા માટે, બરાબર, અથવા એને વહન કરવા માટે એક જગ્યાથી પ્રચલન એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે પૂંછડી દ્વારા તે શું કરે છે? એક જગ્યાથી બીજી જગ્યાએ જાય છે, માટે એનામાં શું રાખવામાં આવે છે? પૂંછડી હોય છે। ઓકે, ચલો સેમ ટુ સેમ આપણે માદા પ્રજનન અંગ જોઈ લઈએ। માદા પ્રજનન અંગોમાં એક જોડી અંડપિંડ આવેલી હોય છે। શું આવેલું હોય છે? માદા, આપણે જેમ શુક્રપિંડ આવેલું હોય છે તેમ માદાની અંદર એટલે કે સ્ત્રીની અંદર શું આવેલું હોય છે? તો કે એક જોડ અંડપિંડ આવેલું હોય છે આમાં, અને એની અંદર એક જોડ શું હોય છે? બંનેમાં એક એક અંડવાહિનીઓ આવેલી હોય છે અને ગર્ભાશય આવેલું હોય છે। ચલો તમને માદા પ્રજનન અંગોના ભાગો લખવાનું કહે તો તમે શું લખવાનું? તો એક જોડ અંડપિંડ, અંડવાહિનીઓ અને શું કહેવામાં આવે છે? ગર્ભાશય તથા ગર્ભાશય હોય છે। આટલા ત્રણ વસ્તુ તમારે લખવાની છે અત્યારે ધોરણ પ્રમાણે, તમારે 8મા ધોરણ પ્રમાણે શું લખવાનું છે? તો કે અંડપિંડ, અંડવાહિનીઓ અને ગર્ભાશય, આટલા માદા પ્રજનન અંગોમાં તમારે આટલા ભાગ અત્યારે દર્શાવવાના છે। અંડપિંડ માદાજન્ય ઉત્પન્ન કરે છે। યાદ રાખજો, અંડપિંડ એ શું કરે છે? જેમ શુક્રપિંડ શુક્રકોષ ઉત્પન્ન કરતા હતા અથવા નરજન્ય ઉત્પન્ન કરતા હતા, એમ અંડપિંડ એ માદાજન્ય ઉત્પન્ન કરે છે, જેને અંડકોષ કહે છે। જેને શું કહે છે? અંડકોષ કહેવામાં આવે છે, જે આકૃતિ 9.4 ની અંદર અહીંયા બતાવેલું છે। જો અહીંયા અંડકોષ દોરેલો છે, બરાબર, એક કોષ કેન્દ્ર હોય છે અને આજુબાજુ આ માનવનો અંડકોષ છે, એટલે કે સ્ત્રીમાં આ રીતના અંડકોષ બને છે। ઓકે, ચાલો આગળ જઈએ। મનુષ્યમાં એટલે કે માદામાં પ્રતિ માસ બંને અંડપિંડમાંથી કોઈ એક અંડપિંડમાંથી એક વિકસિત અંડકોષ અંડવાહિનીમાં મુક્ત થાય છે। યાદ રાખજો, શું કહે છે? મનુષ્યમાં એટલે કે માદામાં પ્રતિ માસ એટલે એક મહિનાની આજુબાજુ બંને અંડપિંડમાંથી કોઈ એક અંડપિંડમાં શું થાય છે? તો કે એક વિકસિત અંડકોષ અંડવાહિનીમાં મુક્ત થાય છે। ગર્ભાશય એ આ ભાગ છે જેમાં શિશુનો વિકાસ થાય છે। તો કે આમાં અંડવાહિનીમાંથી એક અંડકોષ ઉત્પન્ન થાય છે દર એક મહિનામાં, બરાબર, અને બંને અંડપિંડમાંથી કોઈ પણ એકમાંથી વિકસિત થઈ અને તે શેમાં જાય છે? તો કે અંડવાહિનીમાં એ મુક્ત થાય છે। પછી આગળનો ભાગ હતો કયો? ગર્ભાશય। તો ગર્ભાશય એ ભાગ છે જેમાં શિશુનો શું થાય છે? વિકાસ થાય છે। શુક્રકોષની જેમ અંડકોષ પણ એક જ કોષ છે। શુક્રકોષ જેમ એક જ કોષ હતો એમ અંડકોષ પણ અહીંયા જે બતાવવામાં આવે છે તેમ એક જ કોષ ધરાવે છે। બુદ્ધોને યાદ છે કે વિભિન્ન પ્રાણીઓ અંડકોષનું કદ અલગ અલગ હોય છે। અંડકોષ અતિ સૂક્ષ્મ હોઈ શકે છે, દાખલા તરીકે મનુષ્યમાં, અથવા ખૂબ જ મોટા પણ હોઈ શકે છે। દાખલા તરીકે મરઘીમાં શાહમૃગનો અંડકોષ
બરાબર, એ આપણે આગળ વાત કરી હતી મરઘીમાં, દાખલા તરીકે મરઘીમાં શાહમૃગનો અંડકોષ સૌથી મોટો છે, બરાબર. આપણે પ્રાણીઓની અંદર અંડકોષ જો જોવામાં આવે તો શાહમૃગનો અંડકોષ એ સૌથી મોટો અંડકોષ આપણે 135 કે એવું કંઈક ગણિતું, બરાબર, જો તમને યાદ હોય તો. ચલો, આ જોયું અંડકોષની વાત થઈ. હવે આપણે જોઈશું આગળ ફલન. પ્રજનન ક્રિયાનું પહેલું ચરણ શુક્રકોષ અને અંડકોષનું જોડાણ છે. ચલો, પ્રજનન ક્રિયા કઈ રીતે થાય? તો પ્રજનન કોષનું પહેલું ચરણ એટલે કે પહેલો ભાગ શું છે? તો કે શુક્રકોષ એટલે કે નરજન્યુ અને માદાજન્યુ બંને શું થાય? જોડાણ થાય. જ્યારે શુક્રકોષો અંડકોષના સંપર્કમાં આવે છે ત્યારે તેમાંથી એક શુક્રકોષ અંડકોષ સાથે જોડાઈ જાય છે. શું કહે છે? જ્યારે શુક્રકોષો અંડકોષના સંપર્કમાં આવે છે ત્યારે તેમાંથી એક જ શુક્રકોષ અંડકોષ સાથે શું થાય છે? જોડાઈ જાય છે. શુક્રકોષ અને અંડકોષનું આ જોડાણ ફલન તરીકે ઓળખાય છે. શું કહે છે? શુક્રકોષ અને અંડકોષનું આ જોડાણ એ ફલન તરીકે શું થાય છે? ઓળખાય છે. જે આકૃતિ 9.5 આ રીતે તમને દર્શાવવામાં આવેલી છે. જો એક જ શુક્રકોષને શું થાય છે? તો કે અંડકોષની અંદર જાય છે. ફલન દરમિયાન શુક્રકોષ અને અંડકોષ જોડાઈ એક થઈ જાય છે. જ્યારે ફલન થાય છે ત્યારે શું થાય છે? શુક્રકોષ અને અંડકોષ બંને જોડાઈ જાય છે અને પોતે કેવા બની જાય છે? એક બની જાય છે. ફલનના પરિણામે યુગ્મનજ શું થાય છે? ફલનના પરિણામે યુગ્મનજનું નિર્માણ થાય છે. શું તમને જાણકારી હતી કે યુગ્મનજ એક નવા સજીવનો પ્રારંભ છે? જે આ યુગ્મનજ બન્યું, બરાબર, અહીં આકૃતિમાં તમને જે દેખાય છે 9.6 જે શું બન્યું છે? અંડકોષ અને માદાકોષ બંને શુક્રકોષ અને અંડકોષ બંને ભેગા થયા અને એ બંને ભેગા થવાથી શું બન્યું? તો યુગ્મનજ બન્યું. બસ આ યુગ્મનજ બન્યું એ શું છે? તો કે એક નવા સજીવની પ્રારંભ છે. એક નવો સજીવ દુનિયામાં આવશે, એક એનો આ શું છે? પ્રારંભ છે. અહીંયાથી જ એક નવો સજીવ બનવાની શરૂઆત થાય છે. ફલનની પ્રક્રિયામાં માતાનો અંડકોષ અને પિતાના શુક્રકોષ જોડાણ પામે છે. ફલનની આ પ્રક્રિયામાં શું થાય છે? માતાનો અંડકોષ અને પિતાનો શુક્રકોષનું શું થાય છે? જોડાણ પામે છે. એટલે નવી સંતતિમાં કેટલાક લક્ષણો તેની માતામાંથી અને કેટલાક લક્ષણો તેના પિતામાંથી આનુવંશિક થાય છે. એટલે શું થાય છે? તો કે નવી સંતતિમાં કેટલાક લક્ષણો તેની માતામાંથી અને કેટલાક લક્ષણો તેના પિતામાંથી આનુવંશિક થાય છે. તમારા ભાઈ અને બહેનને જુઓ અને એ ઓળખવાનો પ્રયત્ન કરો કે તેમનામાં કયા લક્ષણો માતામાંથી અને કયા લક્ષણો પિતામાંથી થયા છે. બસ આનુવંશિક તમારા માતા પિતામાંથી જ તમારી અંદર ગુણો અથવા અવગુણો અથવા એમના આકાર અથવા વાળના બધું જ ચામડીનો રંગ એ પણ શું થાય છે? તમારા માતા પિતાથી જ તમને મળેલો હોય છે. જે ફલન માદાના શરીરની અંદર થાય છે તેને અંતઃફલન કહેવામાં આવે છે. યાદ રાખજો, જે ફલન માતાના શરીરની અંદર થવામાં આવે છે તેને શું કહેવાય છે? અંતઃફલન કહેવામાં આવે છે. મનુષ્ય, ગાય, કૂતરા તથા મરઘી વગેરે અનેક પ્રાણીઓમાં અંતઃફલન થાય છે. ચલો, અંતઃફલનની વ્યાખ્યા અને એના ઉદાહરણ પૂછે તો તમારે આટલે આ ફકરો જે છે એ તમારે લખવાનો. જે ફલન માદાના શરીરની અંદર થાય છે તેને અંતઃફલન કહેવાય છે. તો એના ઉદાહરણ જોવા હોય તો મનુષ્ય, ગાય, કૂતરા, મરઘી વગેરે અંતઃફલનના ઉદાહરણ છે. ચલો, અંતઃફલનની વાત આવી એટલે આપણે ટેસ્ટ ટ્યુબ વિશે વાત કરી લઈએ. તમે શું ટેસ્ટ ટ્યુબ વિશે કંઈ સાંભળ્યું છે? ના સાંભળ્યું તો અહીંયા જુઓ. બુઝોને પહેલી શિક્ષકે એકવાર વર્ગખંડમાં જણાવ્યું હતું કે કેટલીક સ્ત્રીઓના અંડવાહિની બંધ હોય છે. શું થાય છે? કે અમુક સ્ત્રીઓમાં બાય ગોડ ભગવાન તરફથી અથવા કોઈ કારણોસર શું થાય છે? અંડવાહિની બંધ હોય છે. આવી સ્ત્રીઓને બાળક પેદા કરવા માટે અસમર્થ હોય છે. આવી જે સ્ત્રીઓ હોય એ શું થાય છે? તો કે એ પોતે નવા બાળકને પેદા કરી શકતા નથી. કારણ કે ફલન માટે શુક્રકોષ અંડકોષ સુધી પહોંચી શકતા નથી. કારણ કે કેમ? તો કે ફલન માટે જે શુક્રકોષ અને અંડકોષ અંડવાહિની જ ના હોય તો અંડપિંડમાંથી જે અંડપિંડ છૂટું પડ્યું અથવા અંડકોષ જે છૂટો પડ્યો એ ક્યાં જાય? અંડવાહિનીમાં જાય. પણ અંડવાહિની જ ના હોય તો અંડકોષ ઉત્પન્ન જ ના થાય અને અંડકોષ ઉત્પન્ન ના થાય તો શુક્રકોષ અને અંડકોષ બંને ભેગા ના થઈ શકે. તો આવી જગ્યા પર એ માતા જે છે એ પોતે બાળકને શું કહેવાય? અસ્તિત્વ આપી શકતી નથી. તો આવી જે અંડકોષ અને શુક્રકોષ જે ભેગા ના થઈ શકતા હોય તો આવી સ્થિતિમાં ડોક્ટર તંદુરસ્ત રીતે મુક્ત થયેલા અંડકોષ તેમજ શુક્રકોષ એકત્રિત કરીને યોગ્ય માધ્યમમાં કેટલાક કલાકો સુધી એક સાથે રાખે છે, જેનું IVF અથવા ઇન્વેન્ટ્રો ફર્ટિલાઇઝેશન શરીરની બહાર ફલન શું કહેવામાં આવે છે? શરીરની બહાર ફલન થાય છે. કુદરતી રીતે નથી થતું. જો આપણે આ શું કરે છે? મનુષ્ય જાતે એટલે કે ડોક્ટર જાતે કરે છે, બરાબર. આ વસ્તુ કુદરતી રીતે તો આપણે ઓલરેડી અંતઃફલન જ થાય. પણ જેને પ્રોબ્લેમ હોય એ લોકો શું કરે છે? તો આવું IVF એટલે કે ઇન્વેન્ટ્રો ફર્ટિલાઇઝેશન એટલે કે શરીરની બહાર ફર્ટિલાઇઝેશન અથવા ફલન કરાવે છે. જો ફલન થઈ જાય તો યુગ્મનજને 1 અઠવાડિયા સુધી વિકસિત થવા દેવામાં આવે છે અને ત્યારબાદ તેને માતાના ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે. જો શું થાય છે? ફલન થઈ જાય તો યુગ્મનજને શું કરવામાં આવે છે? 1 અઠવાડિયા સુધી વિકસિત થવા દેવામાં આવે છે. ત્યારબાદ તેને માતાના ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે. માતાના ગર્ભાશયમાં ગર્ભનો સંપૂર્ણ વિકાસ થાય છે તથા સામાન્ય બાળકની જેમ જ
જન્મ થાય છે આ પદ્ધતિ દ્વારા જન્મેલા બાળકને ટેસ્ટ ટ્યુબ બેબી કહેવામાં આવે છે। આ રીતે પદ્ધતિથી જન્મેલા બાળકને શું કહેવામાં આવે છે? ટેસ્ટ ટ્યુબ બેબી કહે છે। આમ તો આ નામ ગેરમાર્ગ દોરે છે કારણ કે બાળકનો વિકાસ ટેસ્ટ ટ્યુબમાં થતો નથી। આમ તો ટેસ્ટ ટ્યુબ બેબી ના કહેવાય કારણ કે ટેસ્ટ ટ્યુબ બેબી એટલે તો કે ટેસ્ટ ટ્યુબમાં એના બાળકનો જન્મ થતો નથી। બાળકનો જન્મ તો માતાના ગર્ભાશયમાંથી જ થાય છે। એટલે આ જે શબ્દ છે ટેસ્ટ ટ્યુબ બેબીનો એ શું છે તો કે મનુષ્ય આપણને ગેરમાર્ગે દોરે છે। ટેસ્ટ ટ્યુબની જગ્યાએ બાળકનો વિકાસ ટેસ્ટ ટ્યુબમાં આપણે થતો જ નથી, તો માતાના ગર્ભાશયમાં જ થાય છે, માટે એને ટેસ્ટ ટ્યુબ બેબી કહેવું જોઈએ નહીં। ઓકે, ચાલો આગળ જઈએ। તમને જાણીને આશ્ચર્ય થશે કે અનેક પ્રાણીઓ ફલન ક્રિયા માદા પ્રાણીના શરીરની બહાર થાય છે। આવું પણ થઈ શકે, કુદરતી રીતે એવું થાય છે કે અમુક પ્રાણીઓ એવા છે જેમના ફલન શું થાય છે તો કે માદા શરીરને બહારની ભાગ એટલે કે બાહ્ય ફલન જોવા મળે છે। તો આવા પ્રાણીઓના ફલન પાણીમાં થાય છે। ચાલો જાણીએ કે આ ક્રિયા કેવી રીતે સંપન્ન થતી હશે। તો ઉદાહરણ પ્રવૃત્તિ છે, અહીંયા પ્રવૃત્તિ જોઈ લો 9.1। વસંત અથવા ચોમાસાની ઋતુમાં કોઈ તળાવ અથવા વહેતા ઝરણાની મુલાકાત કરો। પાણીમાં તરતા દેડકાના ઈંડાઓને શોધી ઈંડાઓનો રંગ તથા કદ નોંધો। વસંત ઋતુ છે, હવે કદાચ વસંત ઋતુ પતી જવાય બરાબર, આપણે હવે અહીંયા વરસાદ પૂરો થઈ ગયો, પણ વસંત ઋતુ અથવા ચોમાસાની ઋતુમાં તળાવને અથવા કોઈ જગ્યાએ પાણી ભરેલું હોય તો એની અંદર દેડકાના ઈંડા તમને તરતા જોવા મળે છે। અને એમના શું તમને કીધું તો આકૃતિમાં એવું કીધું એનો રંગ અને કદ નોંધવાનું છે। ઓકે, ચાલો આગળ જઈએ। વસંત અથવા ચોમાસાની ઋતુમાં દેડકાઓ તથા ટોળ તળાવ અથવા ધીમેથી વહેતા ઝરણા પાસે જાય છે। જ્યારે નર અને માદા એક સાથે પાણીમાં આવે છે ત્યારે માદા અસંખ્ય ઈંડા મૂકે છે અને મરઘીની ઈંડાની જેમ દેડકાના ઈંડા કવચથી ઢંકાયેલા હોતા નથી। જેમ મરઘીનું ઈંડું કેલ્શિયમ કાર્બોનેટના કવચથી ઢંકાયેલું હોય છે બરાબર, એ રીતે દેડકાના ઈંડા કવચથી ઢંકાયેલા હોતા નથી તથા તે અપેક્ષાકૃત ઘણા કોમળ હોય છે। કેવા હોય છે ઈંડા? આમ નોર્મલી મરઘીના શાહમૃગના એવા જો તો થોડાક ઉપરથી કડક, અંદર એકદમ સોફ્ટ હોય બરાબર, પણ ઉપરથી શું હોય છે એકદમ કડક જોવા મળે છે બરાબર। જ્યારે દેડકાના ઈંડા એવા શું હોય છે તો કે એવા સખત હોતા નથી, એકદમ કોમળ હોય છે। જ્યાલીનું એક પડ ઈંડાઓને એક સાથે જોડાયેલા રાખે છે। એમાં જ્યાલીનું એક પડ હોય છે બરાબર આખું, તો એની અંદર દેડકાના ઈંડા જે હોય છે એ શું થાય છે એક સાથે જોડાયેલા રહે છે તથા તેનું રક્ષણ પણ કરે છે। જો આ રીતે અહીંયા તમને દેડકાના ઈંડાઓ જોઈ શકો છો આકૃતિ 9.7માં। માદા જેવા અંડકોષ મુક્ત કરે છે તરત જ નર તેની ઉપર શુક્રકોષનો ત્યાગ કરે છે। જ્યારે માદા પાણીની અંદર અંડકોષ મુક્ત કરે છે ત્યારે તરત જ નર જે હોય છે, નર દેડકો એ શું કરે છે તો તેની ઉપર શુક્રકોષોનો ત્યાગ કરે છે। પ્રત્યેક શુક્રકોષો તેની લાંબી પૂંછડીની મદદથી પાણીમાં આમ તેમ તર્યા કરે છે અને શુક્રકોષો અંડકોષના સંપર્કમાં આવે છે, જેના પરિણામે ફલન થાય છે। શું કહે છે? પ્રત્યેક શુક્રકોષો તેની લાંબી પૂંછડીની મદદથી પાણીમાં આમ તેમ તર્યા કરે છે અને શુક્રકોષો અંડકોષના સંપર્કમાં આવે છે, જેના પરિણામે શું થાય છે? ફલન થાય છે। આવા પ્રકારનું ફલન કે જેમાં નર અને માદા પ્રજનન કોષોનું જોડાણ માદાના શરીરની બહાર થતું હોય તેને બાહ્ય ફલન કહેવામાં આવે છે। એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન યાદ રાખજો। બાહ્ય ફલન કોને કહેવામાં આવે તો કે એવા પ્રકારનું ફલન કે જેમાં નર અને માદા પ્રજનન કોષોનું જોડાણ માદાના શરીરની બહાર થતું હોય તેને બાહ્ય ફલન કહેવામાં આવે છે। આવું ફલન કયામાં જોવા મળે તો કે માછલીઓ, સ્ટારફિશ જેવી જલીય પ્રાણીઓમાં આવું જોવા મળે છે। ચલો, એક તો દેડકો થઈ ગયું ઉદાહરણમાં, બીજું થઈ ગયું માછલીઓ અને ત્રીજું થઈ ગયું સ્ટારફિશ। આટલા 3 ઉદાહરણ યાદ રાખવાના બાહ્ય ફલન માટે તમારે, એ જે પરીક્ષામાં પૂછાઈ શકે છે પ્રશ્ન। ઓકે, બાહ્ય ફલન થતા પ્રાણીઓના નામ આપો। ઓકે, ચલો। માછલી અને દેડકો એક સાથે અસંખ્ય ઈંડા કેમ મૂકે છે જ્યારે મરઘી એક સાથે એક જ ઈંડું આપે છે? ચલો, પ્રશ્ન છે બુજનો સરસ મજાનો કે માછલી અને દેડકો એક સાથે અસંખ્ય ઈંડા કેમ મૂકે છે જ્યારે મરઘી એક સાથે એક જ ઈંડું મૂકે છે? આ પ્રાણીઓ સેંકડો અંડકોષ મૂકે છે અને લાખો શુક્રકોષ મુક્ત કરે છે, તેમાંથી બધા જ અંડકોષ ફલન પામીને નવા સજીવનું નિર્માણ કરી શકતા નથી। યાદ રાખજો કેમ આવું થયું। ઓકે, પ્રશ્ન પૂછ્યો ને આપણે બુજોએ, તો એને પહેલીએ જવાબ આપ્યો કે આ પ્રાણીઓ સેંકડો અંડકોષ મૂકે છે અને લાખો શુક્રકોષો મુક્ત કરે છે, તેમાંથી બધા જ અંડકોષો ફલન પામીને નવા સજીવનું નિર્માણ નથી કરી શકતા। એનું કારણ એ છે કે અંડકોષો તેમજ શુક્રકોષો સતત પાણીની ગતિ, વાયુ તેમજ વરસાદની અસરથી પ્રભાવિત થતા રહેતા હોય છે। તળાવમાં બીજા એવા પ્રાણીઓ હોય છે કે જે આ ઈંડાઓનું ભોજન કરે છે, આથી જ અંડકોષો અને શુક્રકોષોનું મોટી સંખ્યામાં ઉત્પન્ન થવું આવશ્યક છે, જેથી તેમાંથી કેટલાક ફલન થઈ શકે અથવા કેટલાકનું ફલન શક્ય બને। બધા જ જેટલા પણ ઈંડા મૂક્યા છે બરાબર, દેડકા અથવા માછલી, એ બધા જ ફલન નથી થતા બરાબર। ઘણાનું શું થાય છે તો કે પ્રાણી પાણીમાં જે રહેતા હોય એ પ્રાણીઓ દ્વારા એનું ભોજન થઈ જાય છે, અથવા ઘણીવાર આપણા જ બાઇક, કાર કે સાયકલના નીચે આવીને એ પણ મૃત્યુ પામતા હોય છે બરાબર। એટલા માટે મરઘી કરતાં આના અંડકોષ કેવા હોય છે? વધારે હોય છે।
ઓકે, ચાલો. એક કોષમાંથી ખૂબ જ મોટા સંયોજનનું નિર્માણ કેવી રીતે થાય છે, ચલો આપણે એ જોવાનું છે. એક કોષમાંથી એક નાનો કોષ, એક અંડકોષ નાનો અને એક શુક્રકોષ નાનો હોય અને એમાંથી એક આવડો મોટું આપણા જેવું શરીર કઈ રીતે બને છે એની આપણે વાત કરવાની છે. તો ડેવલપમેન્ટ ઓફ એમ્બ્રિયો એટલે કે ભ્રૂણનો વિકાસ. ચલો આપણે ભ્રૂણનો વિકાસ જોઈએ, કઈ રીતે અંદર આ બધું થાય છે. તો ફલનના પરિણામ સ્વરૂપે યુગ્મનજનું નિર્માણ થાય છે. શું થાય છે? ફલનના પરિણામ રૂપે શું બને છે? યુગ્મનજનું નિર્માણ થાય છે, જેની અંદર યુગ્મનજનો મતલબ શું થાય? તો કે અંડકોષ અને શુક્રકોષ બંને ભેગા થઈ જાય અને એની પછી જે રચના બને છે એને શું કહેવામાં આવે છે? યુગ્મનજ કહેવાય છે. એટલે બે કોષોનું યુગ્મ થયું એટલે કે ભેગા થયા અને યુગ્મનજનું નિર્માણ થાય છે, જે વિકાસ પામીને ભ્રૂણમાં પરિવર્તિત થાય છે. જે યુગ્મનજ હોય છે એ શું થાય છે? વિકાસ પામીને શેમાં પરિવર્તન થાય છે? તો કે ભ્રૂણમાં પરિવર્તન થાય છે, જે આકૃતિ 9.8a માં બતાવેલું છે. આપણે આખું જ જોઈએ હમણાં કે બધું કઈ રીતે થાય છે. યુગ્મનજનું સતત વિભાજન થઈને એટલે યુગ્મનજ 1 માંથી 2 થાય, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16, 16 માંથી 32 એ રીતે કોષોનું શું થાય છે? વિભાજન થાય છે અને કોષોની ગોળાકાર રચનામાં ફેરવાય છે. ત્યારબાદ કોષોનો સમૂહ બનાવે છે, જે વિકાસ પામીને પેશીઓ અને શરીરના અંદરના અંગોમાં તરીકે વિકાસ પામે છે. આ વિકાસ પામતી સંરચનાને ભ્રૂણ કહે છે. શું કહે છે? તો કે આ જે બધું વિકાસ પામે છે, બરાબર, શરીરનું પેશીઓ અને શરીરના અંગો બને છે, આ વિકાસને પામતી સંરચનાને શું કહેવામાં આવે છે? ભ્રૂણ કહેવામાં આવે છે. ભ્રૂણ ગર્ભાશયની દિવાલ પર ચોંટી જાય છે અને વિકાસ પામ્યા કરે છે. આ જે ભ્રૂણ હોય છે શું કરે છે? તો ગર્ભાશયની જે દિવાલ હોય છે એની સાથે શું થાય છે? ચોંટી જાય છે અને પોતાનો વિકાસ કર્યા કરે છે. જુઓ અહીંયા આગળ, જ્યારે અહીંયાથી અંડપાત થયું, બરાબર, અંડપાત થયું, અંડપાત થયા પછી એમાંથી અંડકોષ છૂટું પડ્યો, અંડકોષ છૂટો પડ્યો એવો શું થાય છે અહીંયા આગળ? તો કે શુક્રકોષ જોડાય અને અહીંયા શું બન્યું? યુગ્મનજ બન્યું. એકમાંથી અહીંયા જો કેવું થયું ઉપરની બાજુ, તો અહીંયા 2 બન્યા, 2 માંથી અહીંયા છૂટા પડ્યા, પછી 4 થયા, 4 માંથી 8 થશે. એ રીતે અલગ અલગ શું થાય છે અહીંયા આગળ? તો કે આપણે અહીંયા કોષ અલગ અલગ કોષમાં વિભાજન થાય છે એનું અને પછી એક શું થાય છે? તો કે આ ભ્રૂણ ગર્ભાશયની અંદર આ ભ્રૂણ જે સ્થાપિત થાય છે અને સ્થાપિત થયા પછી ભ્રૂણ આ રીતે ગર્ભાશયની દિવાલ સાથે સ્થાપિત થઈ અને અંગો અને શરીર પછી બને છે. ગર્ભાશયની દિવાલ સાથે એનું શું થાય છે? અંગો અને શરીર બને છે. ઓકે, ચલો એમાં ગર્ભાશયની દિવાલ આપેલી છે, યુગ્મનજ આપેલું છે, વિકાસ પામતો ભ્રૂણ આપેલો છે, બરાબર. અહીંયા ઉપર અહીંયા જે આ તમને ગોળાકાર દેખાય છે, બરાબર, અહીંયા ગોળાકાર જે દેખાય છે શું છે? તો કે કોષની ગોળાકાર રચના છે જે ભ્રૂણ બન્યું તેના પહેલાની, બરાબર. ઓકે, ચાલો. ગર્ભાશય ભ્રૂણના સતત વિકાસ થતો રહે છે. ગર્ભાશયમાં ભ્રૂણનો સતત વિકાસ થતો રહે છે. ધીરે ધીરે વિવિધ શારીરિક અંગો જેવા કે હાથ, પગ, માથું, આંખો, કાન વગેરે વિકસિત થઈ જાય છે. ભ્રૂણની એ અવસ્થા કે જેમાં બધા જ શરીરના અંગો ઓળખ થઈ શકે છે તેને ગર્ભ કહે છે. જો ભ્રૂણ અને ગર્ભ એમાં અંતર છે. ભ્રૂણની અંદર તમે ચોક્કસ કોઈ એના શું કહેવાય? શરીરના અંગો વિકસિત થયા હોતા નથી. શરીરના અંગો વિકસિત થઈ ગયા પછી એટલે કે હાથ, પગ, કાન, નાક, આંખ બધું જ આપણને એમાં વિકસિત થઈ જાય ત્યારબાદ એને શું કહેવામાં આવે છે? ગર્ભ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ગર્ભ કહેવામાં આવે છે. જ્યારે ગર્ભનો વિકાસ પૂર્ણ થઈ જાય છે ત્યારે માતા નવજાત શિશુને જન્મ આપે છે. જો આ રીતે તમને ગર્ભાશયની અંદર એના આંખ, કાન, નાક, મોં, હાથ, પગ બધું દેખાય ત્યારે એને શું કહેવામાં આવે છે? ગર્ભ કહેવામાં આવે છે. જ્યારે આ બધું જ કમ્પ્લીટ ગર્ભનો વિકાસ સંપૂર્ણ થઈ જાય ત્યારે શું કરે છે? માતા નવજાત શિશુને જન્મ આપે છે. મરઘીમાં પણ અંતઃફલન થાય છે. તો શું મરઘી મનુષ્ય અને ગાયની જેમ બચ્ચાને જન્મ આપે છે? તમે જાણો છો કે મરઘી બચ્ચાને જન્મ આપતી નથી. તો પછી મરઘીનું બચ્ચું કઈ રીતે જન્મ લે છે? ચાલો આપણે જાણકારી મેળવીએ. ચાલો આપણે મનુષ્યના નર પ્રજનન અંગો અને માદા પ્રજનન અંગો શીખ્યા, એમાંથી કઈ રીતે નવા બાળકનું જન્મ થાય છે એ પણ જોઈ લીધું. હવે આપણે જોવાનું છે કે મરઘી આપણા જેમ જ, બરાબર, તો મનુષ્યની જેમ જ મરઘીમાં પણ થાય, તો મરઘી કેમ બચ્ચાને જન્મ નથી આપતી, કેમ ઈંડું જન્મ આપે છે? તો આપણે એની વિશે ચર્ચા કરવાની છે. ફલન પછી તરત જ યુગ્મનજ સતત વિભાજન કરે છે અને અંડવાહિનીમાં નીચેની તરફ ખસતો રહે છે. તેનું નીચેની તરફ ખસવાની સાથે સાથે તેની આજુબાજુ સુરક્ષિત પડ બનતું જાય છે. મરઘીના ઈંડા પર જોવા મળતું કઠણ કવચ પણ આવું જ એક સુરક્ષિત પડ છે. આપણામાં પણ જેમ જેમ આપણે 1 માંથી 2 2 માંથી 4 થતું જાય અને જેમ જેમ ગર્ભાશય તરફ જે ભ્રૂણ હોય છે એ જાય છે ત્યારે એની પર એક કવચ બને છે, બરાબર. એવું જ કવચ છે મરઘીના ઈંડા પર પણ થતું જોવા મળે છે. વિકસિત ભ્રૂણની ઉપર સખત કવચનો પૂર્ણ વિકાસ થયા બાદ મરઘી ઈંડું મૂકે છે. શું કહે છે? વિકસિત ભ્રૂણની અંદર સખત કવચ બને છે, મરઘીમાં સખત કવચ બને છે અને એનો પૂર્ણ વિકાસ થયા બાદ મરઘી શું કરે છે? ઈંડું મૂકે છે. મરઘીના ઈંડામાંથી બચ્ચું અથવા એક નાનું ચીક બનવા માટે 3 અઠવાડિયા જેટલો સમય લાગે છે. પર્યાપ્ત ગરમી મળે તે માટે ઈંડા ઉપર બેઠેલી મરઘીને તમે જોઈ હશે.
એટલે ઈંડાને શું હોવી જોઈએ તો કે પર્યાપ્ત એની ઉર્જા અથવા એની ગરમી મળવી જોઈએ, ત્યારે તેમાંથી શું થાય છે એની એટલા માટે તમે કોઈ દિવસ મરઘીને જો ઈંડા અથવા બચ્ચા ઈંડાને સેવતા જોયું હોય તો શું કરે તો મરઘી પોતાના ઈંડા હોય એની પર આખો દિવસ બેસી રહેતી હોય છે, બરાબર. શું તમે જાણો છો કે ઈંડાની અંદર બચ્ચાનો વિકાસ આ પ્રક્રિયા દરમિયાન જ થાય છે, એટલે કે ઈંડાની અંદર જ્યારે બચ્ચાનો વિકાસ થાય છે ક્યારે થાય છે તો કે મરઘી જ્યારે એની પર બેસતી હોય અને એને ગરમી મળે ત્યારે જ એની અંદર બચ્ચાનો વિકાસ થાય જોવા મળે છે. બચ્ચાનો સંપૂર્ણ વિકાસ થયા પછી કવચ તૂટે છે અને બચ્ચું બહાર આવે છે. બચ્ચાનો જો સંપૂર્ણ વિકાસ થઈ જાય ઈંડાની અંદર પછી શું થાય છે તેનું ઉપરનું જે બાહ્ય કવચ હોય છે એ તૂટી જાય છે અને એમાંથી બચ્ચું બહાર આવે છે. બાહ્ય ફલન કરતા પ્રાણીઓમાં ભ્રૂણનો વિકાસ માદાના શરીરમાં થાય છે. બાહ્ય ફલન કરતા પ્રાણીઓમાં ભ્રૂણનો વિકાસ ક્યાં જોવા મળે છે તો કે માદાના શરીરની બહાર થાય છે. ભ્રૂણ અંડાવરણની અંદર વિકાસ પામે કરે છે. ભ્રૂણનો વિકાસ પૂર્ણ થયા બાદ ઈંડું તૂટે છે. તમે તળાવ અથવા ઝરણામાં દેડકા અને ટેડપોલ તરતા જોયા હશે. શું કહે છે? બાહ્ય ફલન કરતા પ્રાણીઓમાં ભ્રૂણનો વિકાસ માદાના શરીરની બહાર થાય છે. બાહ્ય ફલન કરતા પ્રાણીઓમાં ભ્રૂણનો વિકાસ માદાના શરીરની બહાર થાય છે. ભ્રૂણ અંડાવરણની અંદર વિકાસ પામે કરે છે. જે ભ્રૂણનો વિકાસ પૂર્ણ થયા બાદ ઈંડું તૂટે છે. તમે તળાવ અને અથવા ઝરણામાં દેડકાનો તમે ટેડપોલ તરતા જોયા હશે. ચલો એને જોઈએ આપણે. અપ્યપ્રસવી અને અંડપ્રસવી પ્રાણીઓ. શું કહેવાય છે? અપ્યપ્રસવી અને અંડપ્રસવી પ્રાણીઓ વિશે આપણે વાત કરવાની છે. આપણે જાણ્યું કે કેટલાક પ્રાણીના બચ્ચાનો જન્મ આપે છે જ્યારે કેટલાક પ્રાણીઓ ઈંડા મૂકે છે. આપણે જોયું હમણાં કે કેટલાક પ્રાણીઓ શું આપે છે ડાયરેક્ટ બચ્ચાનો જન્મ આવે છે તો કેટલાક ઈંડા મૂકે છે અને પછી ઈંડામાંથી બચ્ચા ઉત્પન્ન થાય છે. એવા પ્રાણીઓ કે જેઓ સીધો બચ્ચાને જન્મ આપે છે તેને અપ્યપ્રસવી પ્રાણીઓ કહે છે. અપ્યપ્રસવી પ્રાણીઓ કહે છે. કોને? અપ્યપ્રસવી પ્રાણીઓ કોને કહેવામાં આવે છે તો કે જે સીધા જ બચ્ચાને જન્મ આપે છે તેમને. જે પ્રાણીઓ ઈંડા મૂકે તેને અંડપ્રસવી એટલે કે ઈંડું આપે, બરાબર. તો એવા પ્રાણીઓ કે જે ઈંડા મૂકે તેને અંડપ્રસવી પ્રાણીઓ કહે છે. નીચે આપેલી પ્રવૃત્તિની મદદથી તમે આ વાતને સારી રીતે સમજી શકશો તથા અપ્યપ્રસવી અને અંડપ્રસવી પ્રાણીઓનો ભેદ પણ પારખી શકશો. ઓકે, ચાલો જોઈએ. દેડકો, ગરોળી, પતંગિયો, ફૂદા, મરઘી તથા કાગડા અથવા કોઈ પણ અન્ય પક્ષીઓના ઈંડા ભેગા કરવાનો પ્રયત્ન કરો. શું તમે આ બધા પ્રાણીઓના ઈંડાઓને એકત્રિત કરી શકશો? જે ઈંડાઓને તમે એકત્રિત કર્યા છે તેનું ચિત્ર બનાવો. ઓકે, ચાલો બનાવીશું આપણે. કેટલાક પ્રાણીઓ ઈંડાઓનું અવલોકન કરવા સહેલા છે કારણ કે તેના માતાના શરીરની બહાર ઈંડા મૂકે છે, જે અંડપ્રસવી પ્રાણીઓના ઉદાહરણ છે. પરંતુ તમે ગાય, કૂતરા તથા બિલાડીના ઈંડા એકત્રિત નહીં કરી શકો એવું એટલા માટે કારણ કે તે ઈંડા નથી મૂકતા. તેમના માતામાં પૂર્ણ વિકાસ શિશુને જન્મ આપે છે. આ અપ્યપ્રસવી પ્રાણીઓના ઉદાહરણ છે. ઓકે, અપ્યપ્રસવી પ્રાણીઓનું ઉદાહરણ આપણને ખબર પડી ગઈ, બરાબર. પછી ઈંડાના અંડપ્રસવી પ્રાણીઓનું ઉદાહરણ આપણને ખબર પડી ગઈ. ઓકે, ચાલો વાંધો નહીં, આગળ જઈએ. શું તમે અપ્યપ્રસવી અને તેમજ અંડપ્રસવી પ્રાણીઓના અન્ય ઉદાહરણ આપી શકશો? તો ઘણા બધા ઉદાહરણ છે. જે ઈંડા મૂકે એ શું કહેવાય છે? અંડપ્રસવી. અને જે ડાયરેક્ટ બાળકને જન્મ આપે, શિશુને જન્મ આપે તેને શું કહીશું આપણે? અપ્યપ્રસવી પ્રાણીઓ કહીએ છીએ. ઓકે, હવે આપણે જોવાનું છે. ચલો, બાળક માતાના શરીરની બહાર શિશુનો જન્મ થઈ ગયો પછી શિશુમાંથી પુખ્ત સ્વરૂપ કઈ રીતે બને છે એ આપણે જોવાનું છે. તો નવજાત જન્મેલા પ્રાણીઓ અથવા ઈંડાના તૂટવાથી નીકળેલા પ્રાણીઓ ત્યાં સુધી વૃદ્ધિ કરતા રહે છે જ્યાં સુધી તે પુખ્ત ન થઈ જાય. યાદ રાખજો શું કહું છું. નવજાત જન્મેલા પ્રાણીઓ અથવા ઈંડાના તૂટવાથી નીકળેલા પ્રાણીઓ ક્યાં સુધી વૃદ્ધિ કરે તો કે જ્યાં સુધી એ પુખ્ત ન થઈ જાય ને ત્યાં સુધી તે વૃદ્ધિ કરતા હોય છે. કેટલાક પ્રાણીઓમાં નવજાત બચ્ચા પુખ્ત પ્રાણીથી સાવ અલગ જ દેખાતા હોય છે. કેટલાક પ્રાણીઓ એવા હોય છે જેમના નવજાત બચ્ચા શું હોય છે? પુખ્ત પ્રાણીઓથી સાવ અલગ જ દેખાય છે. નું ઉદાહરણ તરીકે રેશમના કીડાનું જીવન ચક્રને યાદ કરો. ઈંડા હોય છે, પછી લાર્વા બને, લાર્વામાંથી ઈયળ બને, ઈયળમાંથી પ્યુપા બને અને પછી પુખ્ત થાય, બરાબર, પછી મોટા થાય. તો એ પહેલાં જુઓ એના આકાર કંઈક અલગ જ હોય છે, બરાબર. જેના વિશે તમે ધોરણ 7માં અભ્યાસ કરી ચૂક્યા છો. દેડકો આ પ્રકારનું પ્રાણીઓનું અન્ય એક ઉદાહરણ છે. આવું જ બીજું જો કોઈ ઉદાહરણ જોતું હોય તો દેડકો દેખાય પણ કંઈક અલગ અને જ્યારે જન્મ થાય ને ત્યારે કંઈક અલગ દેખાતો હોય. એમાં પૂંછડી હોય ને એ બધું હોય, બરાબર. પછી પૂંછડી ગાયબ થઈ જાય દેડકાની. જોજો હમણાં આવશે. ચાલો જોઈએ આપણે. દેડકામાં ઈંડાથી શરૂ કરીને પુખ્ત સુધીના તમામ અવસ્થાઓનું નિરીક્ષણ કરો. આપણે 3 સ્પષ્ટ અવસ્થાઓ અથવા તબક્કાઓ જોઈશું અથવા જોઈ શકીશું. તેમાં એક તો ઈંડા છે, પછી ટેડપોલ એટલે કે લાર્વા અને પછી પુખ્ત, બરાબર, દેડકો. શું ટેડપોલ પુખ્ત દેડકાથી વિભિન્ન હોય છે? તો કે હા. શું તમે વિચારી શકો છો કે કોઈ દિવસ
આ ટેડપોલ એક પુખ્ત દેડકો બની જશે। તેવી જ રીતે રેશમના કીડાની ઈયળ અથવા પ્યુપા પુખ્ત રેશમના કીડામાંથી ખૂબ જ અલગ દેખાય છે। જો અહીંયા આગળ ઈંડાઓ મૂકે છે, ઈંડાઓમાં શરૂઆતનો ટેડપોલ અને અંત્ય ટેડપોલ છેલ્લો ટેડપોલ જેની અંદર પૂંછડી તમને દેખાય છે, બરાબર। જે પૂંછડી દેડકો બને ત્યારે શું થાય છે, ગાયબ થઈ જાય છે, બરાબર। તો આ રીતે દેડકાના ઈંડાઓ જો ઈંડાઓમાંથી ટેડપોલ બને છે। ટેડપોલ શરૂઆતના ટેડપોલમાં પગ હોતા નથી, પછી છેલ્લો ટેડપોલ જે અંત્ય ટેડપોલ બને છે એની અંદર બે પગ પાછળના આવે છે અને પૂંછડી હોય છે, અને એ જ્યારે દેડકો બને છે ત્યારે પૂંછડી ગાયબ થઈ જાય છે। ઓકે, ચાલો। પુખ્તમાં જોવા મળતા લક્ષણો નવજાતમાં જોવા મળતા નથી। અમુકમાં એવા હોય છે જે આપણે મનુષ્ય અથવા પ્રાણીઓમાં જે પુખ્તમાં જોવા મળતા લક્ષણો છે એ શું થાય છે, નવજાત એટલે કે બાળક જ્યારે હોય એમાં જોવા મળતા નથી। તો પછી ટેડપોલ અથવા ઈયળનું ત્યારબાદ શું થાય છે? તમે એક સુંદર ફૂદા અને અંડઘર એટલે કે કુકુન માંથી બહાર નીકળતા જોયું હશે। ટેડપોલ રૂપાંતર પામીને પુખ્ત દેડકામાં ફેરવાઈ જાય છે, જે કૂદી શકે છે અને તરી પણ શકે છે। કેટલાક વિશેષ પરિવર્તનો સાથે ટેડપોલનું પુખ્તમાં રૂપાંતર પામવાની ક્રિયાને કાયાંતરણ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? કાયાંતરણ। એક કાયામાંથી બીજી કાયામાં રૂપાંતર થયું એટલે કાયાંતરણ કહેવામાં આવે છે। શું થાય છે? ટેડપોલનું પુખ્ત દેડકામાં રૂપાંતર થયું અને શું કહેવામાં આવે છે? કાયાંતરણ કહેવામાં આવે છે। જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ આપણા શરીરમાં કેવા કેવા પરિવર્તનો જોઈએ છીએ? શું તમે વિચારો છો કે આપણું પણ કાયાંતરણ થાય છે? મનુષ્યમાં જન્મ સમયથી જ નવજાત શિશુમાં પુખ્ત જેવા જ શારીરિક અંગો આવેલા હોય છે। આપણે તો મનુષ્યમાં કેવું હોય છે, જ્યારે બાળક જન્મે છે તેમાં હાથ, પગ, કાન, નાક, આંખ, મોઢું બધું જ શરીરમાં જેવું અત્યારે મોટા માણસ હોય એવું જ બધું જ શું હોય છે, તો કે એ નવજાત શિશુમાં બધું જ જોવા મળે। જ્યારે દેડકા અને ફૂદામાં રેશમના કીડામાં આવું જોવા મળતું હોતું નથી। જ્યારે કંઈક નાનું હોય ત્યારે કંઈક હોય છે, અને જ્યારે પુખ્ત થાય, જ્યારે એ પોતાના મૂળ સ્વરૂપમાં આવે છે ત્યારે એનું શું હોય છે, અલગ આકાર અને કદ જોવા મળે છે। આકાર કદ તો ચલો બધાને ખબર છે, કદ તો મોટું થવાનું છે, પણ આકારમાં કંઈક પૂંછડીને એવું બધું હોય છે જે પછી હોતું જોવા મળતી નથી। ઓકે, ચાલો। હવે આપણે લિંગી પ્રજનન પૂરું થયું, હવે આપણે જોવાનું છે અલિંગી પ્રજનન। અત્યાર સુધી આપણે પ્રજનન ક્રિયાઓનો અભ્યાસ એવા પ્રાણીઓમાં કર્યો કે જેનાથી આપણે પરિચિત હતા, પરંતુ અત્યંત નાના પ્રાણીઓ જેવા કે હાઇડ્રા તેમજ સૂક્ષ્મદર્શી પ્રાણીઓ જેમ કે અમીબા પ્રજનન કરે। અમીબા પ્રજનન કેવા પ્રકારે કરશે? શું તમે પ્રજનન કરવાની રીત વિશે જાણો છો? ચાલો તેની જાણકારી પ્રાપ્ત કરીએ। હવે આપણે શું જોયું કે આપણી નજર સમક્ષ જે કંઈ બધું હતું એની પ્રજનન વિશે આપણે વાત કરીએ। દેડકો છે, ઈયળ છે, અથવા પક્ષીઓની વાત કરી, મનુષ્યની વાત કરી, પ્રાણીઓની વાત કરી, બરાબર। પણ હવે આપણે અલિંગી પ્રજનન જોવાનું સજીવોમાં। વનસ્પતિમાં અલિંગી પ્રજનન આપણે જોયું હતું કે ભાઈ ડાળખાન રોપી દો પછી આમાંથી જે થાય એને અલિંગી પ્રજનન કહેવાય। જે પુષ્પ અથવા પર્ણમાંથી કંઈક નવી વનસ્પતિ ઊંઘે તો આપણે એને અલિંગી પ્રજનન કહેતા હતા, બરાબર। પણ તો શું સજીવોમાં, પ્રાણીઓમાં પણ આવું થઈ શકે? તો કે હા, પ્રાણીઓમાં પણ આવું થાય છે। એક કોષમાંથી બે કોષ ડાયરેક્ટ બની જાય, એમાં કોઈ નર અને માદાની જરૂર ના પડતી હોય એવા સજીવોને આપણે અલિંગી પ્રજનન મૂકીએ છીએ। ચાલો એના ઉદાહરણ જોઈએ। આગળ આકૃતિ 9. પ્રવૃત્તિ 9.3 જુઓ, એને બધું ડિટેલ આપી દીધેલી છે આપણને। હાઇડ્રાની સ્થાયી સ્લાઇડ લો। જો આપણી સ્કૂલ ચાલુ હોત તો આપણે હાઇડ્રાની સ્લાઇડ આપણી પાસે હતી, બરાબર। ઓકે, વિપુલ દર્શક કાચ અથવા સૂક્ષ્મ દર્શક યંત્રની મદદથી સ્લાઇડનું નિરીક્ષણ કરો। પિતૃ શરીર ઉપરથી શું કંઈક ઉપસેલી સંરચના જોવા મળે છે? જો અહીં આકૃતિ પહેલીમાં કંઈક એક નાની અમથી શું કહેવાય, એક આંગળી જેવો પ્રવાહ અહીંયાથી નીકળતો દેખાય છે, જોવા મળે છે। આ ઉપસેલી રચનાઓની સંખ્યાની ગણતરી કરો અને તેનું કદ પણ નોંધો। હાઇડ્રાનું ચિત્ર એવું જ બનાવો જેવું સ્લાઇડમાં દેખાય છે, તથા આ ચિત્રની સરખામણી આકૃતિમાં 9.11માં દર્શાવેલા હાઇડ્રાના ચિત્ર સાથે કરો। ઓકે, વાંધો નહીં। ચલો અહીંયા જોઈ લો શું થાય છે। આ શરૂઆતનો જે ભાગ છે ને પહેલી આકૃતિમાં, અહીંયા જે નાનો આંગળી જેવો ભાગ નીકળે છે એ જ વિકસિત થઈને શું થાય છે, તો થોડોક મોટો થયો અને એમાંથી વિકસિત થઈને એક નવો હાઇડ્રા ઉત્પન્ન થાય છે। તો આ હાઇડ્રામાં કલિકા સર્જન દ્વારા શું થાય છે, પ્રજનન થાય છે। માટે આપણે શું કહીએ છીએ, તો કે અલિંગી પ્રજનન। પ્રત્યેક હાઇડ્રામાં એક કે તેથી વધુ ઉપસેલા ભાગ જોવા મળે છે। આ ઉપસેલી રચના વિકાસ પામતો નવો સજીવ છે જેને કલિકા કહે છે। જેને આ શું છે, ઉપસેલો જે ભાગ છે શું છે, તો કે એક નવો વિકાસ પામતો સજીવ છે જેને આપણે શું કહે છે, કલિકા અથવા બર્ડ્સ કહેવામાં આવે છે। યાદ કરો કે ઈસ્ટમાં પણ કલિકા જોવા મળે છે। હાઇડ્રામાં પણ એકલ પિતૃમાંથી ઉદ્ભવતા ઉપસેલા ભાગમાંથી નવો સજીવ વિકાસ પામે છે। આવા પ્રજનનમાં એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે, તેથી તેને અલિંગી પ્રજનન કહેવાય છે। શું કહે છે, જે સજીવોનો એક જ કોષમાંથી ઉત્પન્ન થતા હોય, જેમાં બીજાની માદાની અથવા બીજા કોઈ કોષની જરૂર ના પડતી હોય, એકલ પિતૃકોષમાંથી ઉત્પન્ન થતા હોય તેવા સજીવોને અલિંગી પ્રજનન મૂકવામાં આવે
છે। હાઇડ્રામાં કલિકામાંથી નવો સજીવ ઉદ્ભવે છે, આથી આવા પ્રજનનને કલિકા સર્જન કહે છે। શું કહે છે? હાઇડ્રામાં અલિંગીમાં પાછું નવું છે, શું છે? તો કે કલિકા સર્જન। હાઇડ્રામાં શું થાય છે? તો એક કલિકા બને છે, કલિકામાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે, માટે આવા પ્રજનનને આપણે શું કહે છે? તો કે કલિકા સર્જન કહે છે અથવા કલિકા સર્જન પ્રજનન કહે છે। અલિંગી પ્રજનનના અન્ય પદ્ધતિ અમીબામાં જોવા મળે છે। ચાલો જોઈએ કઈ રીતે થાય છે। હવે એક કલિકા સર્જન જોયું, હવે કોષ વિભાજન દ્વારા આપણે જોઈએ અમીબામાં। તમે અમીબાની રચના વિશે અભ્યાસ કરી ચૂક્યા છો, ધોરણ 7માં તમને ખબર હશે। ખોટા પગ વડે પોતાનું ખાય છે, બરાબર, ખોટા પગ વડે તે હલનચલન કરે છે, અમીબાને કોઈ આકાર હોતો નથી, આવું બધું તમે ભણી ગયા છો, બરાબર। તમને યાદ હશે કે અમીબા એક કોષી સજીવ છે, બરાબર, અમીબા એક કોષી સજીવ છે, તો બધાને ખબર છે। તેમાં કોષ કેન્દ્રોના બે ભાગોમાં વિભાજનથી પ્રજનનની ક્રિયા શરૂઆત થાય છે। શું થાય છે? તેમાં કોષ કેન્દ્ર જે હોય છે એનું શું થાય છે? ધીમે ધીમે બે ભાગોમાં વિભાજન થાય છે, અને જ્યારે આ બે ભાગોમાં વિભાજન થાય છે ત્યારે શું થાય છે? તો કે તે પ્રજનનની ક્રિયા શરૂ થાય એવું માનવામાં આવે છે। ત્યારબાદ કોષ બે ભાગમાં વિભાજિત થઈ જાય છે, જેના પ્રત્યેક ભાગમાં કોષ કેન્દ્ર હોય છે। પછી શું થાય છે? ત્યારબાદ એક કોષ કેન્દ્રનું બે ભાગમાં વિભાજન થઈ જાય છે, અને બંને કોષમાં શું થાય છે? એક એક કોષ કેન્દ્રનું જોવા મળે છે। પરિણામ સ્વરૂપે એક પિતૃમાંથી બે અમીબા બને છે, અને એના પરિણામે પછી શું થાય છે? એક પિતૃમાંથી બે અમીબા જોવા મળે છે, જે આકૃતિમાં ડીમાં આવા પ્રકારના અલિંગી પ્રજનન કે જેમાં સજીવ વિભાજિત થઈને બે સંતતિ ઉત્પન્ન કરે તેને દ્વિભાજન પ્રક્રિયા કહે છે। શું કહે છે? તેવા પ્રજનન શું કહે છે? દ્વિભાજન પ્રજનન કહે છે। યાદ રાખજો, અમીબામાં શું થાય છે? એક કોષમાંથી પહેલા કોષ કેન્દ્રના બે ભાગ થાય, કોષ કેન્દ્રના બે ભાગ થયા પછી આખા કોષના બે ભાગ થાય છે, અને એ આખા કોષના બે ભાગ થાય છે અને નવા બે સજીવ ઉત્પન્ન થાય છે, તેને દ્વિભાજન કહે છે। તેને શું કહેવામાં આવે છે? દ્વિભાજન કહેવામાં આવે છે। કલિકા સર્જન તેમજ દ્વિભાજન સિવાય કેટલાક અન્ય પ્રકાર છે જેની મદદથી એક જ પિતૃમાંથી સંતતિ પેદા થાય છે, તેની વિશે તમે હવે પછીના ધોરણમાં અભ્યાસ કરશો। શું કહે છે? કલિકા સર્જન તેમજ દ્વિભાજન સિવાયના કેટલાક અન્ય પ્રકારો પણ છે જેની મદદથી એક જ પિતૃમાંથી સંતતિ પેદા થાય છે, તેની વિશે તમે હવે આપણે આગલા ધોરણ એટલે કે ઉપરના ધોરણમાં આપણે અભ્યાસ કરવાનો છે। ચલો એક ડોલીની વાર્તા જોઈ લઈએ। પહેલા ડોલીની વાર્તા છે, બરાબર। ડોલી એટલે એક ઘેટું હતું, એ ઘેટાની એક વાર્તા છે, જોઈ લઈએ શું કહેવામાં છે। ક્લોન એટલે એના જેવું જ બીજું બનાવવાનું, એક જ માંથી। જોઈ લો, કોઈ સમાન કોષ કોઈ અન્ય જીવંત ભાગ કે સંપૂર્ણ સજીવને કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને ક્લોનિંગ કહે છે। યાદ રાખજો, કોઈ સમાન કોષ કોઈ અન્ય જીવંત ભાગ કે સંપૂર્ણ સજીવને કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને ક્લોનિંગ કહે છે। એટલે હાથ બનાવો, પગ બનાવો, બરાબર, સજીવ જેવો જ, અથવા કોઈ કોષ બનાવો, એને શું કહેવાય છે? ક્લોનિંગ કહેવાય। કોઈ પ્રાણીનું સફળતાપૂર્વક ક્લોનિંગ સર્વપ્રથમ ઇયાન વિલ્મટ અને તેના સહયોગીએ સ્કોટલેન્ડમાં એડિનબર્ગ ખાતે આવેલા રોઝિનલ ઇન્સ્ટિટ્યૂટમાં કર્યું। તેઓએ એક ઘેટાને ક્લોન કર્યું જેનું નામ ડોલી રાખવામાં આવ્યું હતું। યાદ રાખજો, શું કહે છે? સૌપ્રથમ જો કોઈ ક્લોનિંગ કર્યું હોય તો એ બે જણ હતા, કોણ? ઇયાન વિલ્મટ અને તેના સહયોગો। ક્યાં આગળ કર્યું હતું? કે સ્કોટલેન્ડમાં એડિનબર્ગ ખાતે આવેલા રોઝિનલ ઇન્સ્ટિટ્યૂટમાં કર્યું હતું। તેઓ એક ઘેટાને ક્લોન કર્યું જેનું નામ ડોલી રાખવામાં આવ્યું હતું। ડોલીનો જન્મ 5 જુલાઈ, યાદ રાખજો, આ ડોલી વિશે પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં, એટલા માટે ચલાવું છું। ડોલીનો જન્મ યાદ રાખજો ક્યાં થાય છે? તો કે 5 જુલાઈ 1996માં થયો। ક્યાં આગળ? સ્કોટલેન્ડની અંદર, બરાબર। ડોલીનો જન્મ 5 જુલાઈ 1996 સ્કોટલેન્ડમાં થયો હતો। આ ક્લોન થયેલું પહેલું સસ્તન હતું। યાદ રાખજો, આ જે પ્રાણી હતું, જે ઘેટું હતું, એ શું હતું? પહેલું ક્લોન થયેલું સસ્તન હતું, જેને આખો એમનેમ ક્લોનિંગ દ્વારા બનાવ્યું હતું, કૃત્રિમ રીતે બનાવવામાં આવ્યું હતું આ ઘેટાને। ઓકે, ડોલીનું ક્લોનિંગ કરતી વખતે ફિન ડોર્સેટ નામની માદાની સ્તન ગ્રંથિમાંથી એક કોષને એકત્રિત કરવામાં આવ્યો હતો। યાદ રાખજો, શું કર્યું હતું? તો ડોલીનું ક્લોનિંગ કરતી વખતે ફિન ડોર્સેટ નામની એક માદા હતી, એના સ્તન ગ્રંથિમાંથી એક કોષ એકત્રિત કરવામાં આવ્યો હતો। એ જ સમયે બ્લેક ફેસ વાયમાંથી અંડકોષ પણ એકત્રિત કરવામાં આવ્યો હતો। અને શું કર્યું હતું? તો કે એમાંથી એક સમયે બ્લેક ફેસ ઈવાયમાં, એટલે આ એક બીજી એ હતી ઘેટું હતું, એની અંદરથી શું કર્યું? અંડકોષ લેવામાં આવ્યો હતો અને બંનેને એકત્રિત કરવામાં આવ્યો। અંડકોષમાંથી કોષ કેન્દ્રને દૂર કરી દેવામાં આવ્યું। અંડકોષમાં જે હતું એને શું કરવામાં આવ્યું? તેમાંથી અંડકોષમાંથી કોષ કેન્દ્રને દૂર કરવામાં આવ્યું। ત્યારબાદ ફિન ડોર્સેટ ઘેટાના સ્તનગ્રંથિમાંથી લેવામાં આવેલા કોષનું કોષ કેન્દ્ર સ્કોટિશ બ્લેક ફેસ ઇવનના કોષ કેન્દ્ર વગરના અંડકોષમાં દાખલ કરવામાં આવ્યું।
શું કહે છે તો કે ફિન ડોરસનું ઘેટું જે એમાંથી સ્તન ગ્રંથિમાંથી જે કોષ કાઢવામાં આવ્યો હતો એનું કોષ કેન્દ્ર અલગ કરવામાં આવ્યું અને સ્કોટિશ બ્લેક ફેસ એવું હતી જે એની અંદર જે અંડકોષ હતો એની અંદરથી કોષ કેન્દ્ર કાઢી નાખી દેવામાં આવ્યું અને જે ફિન ડોરસ ઘેટું હતું એના જે સ્તન ગ્રંથિમાંથી જે કોષ કેન્દ્ર લીધું એ આના અંડકોષમાં મૂકવામાં આવ્યું હતું. અંડકોષના યુગમાં દાખલ કરવામાં આવ્યો. અંડકોષનો વિકાસ સામાન્ય સ્વરૂપે થયો તથા ડોલીનો જન્મ થયો. પછી શું થયું તો કે અંડકોષનો સામાન્ય વિકાસ ફરી શરૂ થયો અને તથા પછી એનો પછી ડોલીનો જન્મ થયો. સ્કોટિશ બ્લેક ફેસ એવું ડોલીને જન્મ આપ્યો હતો, પરંતુ ડોલી ફિન ડોરસેટ ઘેટા જેવી દેખાતી હતી. પર જન્મ કોણે આપ્યો હતો તો કે સ્કોટિશ બ્લેક ફેસ ઇવે ડોલીને જન્મ આપ્યો હતો, પરંતુ ડોલી દેખાતી કોના જેવી હતી તો કે ફિન ડોરસેટ ઘેટા જેવી દેખાતી હતી કે જેનામાંથી કોષ કેન્દ્ર લેવામાં આવ્યું હતું એના જેવી દેખાતી હતી. કેમ કે સ્કોટિશ બ્લેક ઈસ ઇવીના અંડકોષમાંથી કોષ કેન્દ્ર દૂર કરવામાં આવ્યું હતું, જેથી ડોલીમાં સ્કોટિશ બ્લેક ઈસ ઇવીનું કોઈ પણ લક્ષણ પ્રદર્શિત ન થયું. ડોલી એક ફિન ડોરસેટ ઘેટાની તંદુરસ્ત ક્લોન હતી. શું કહે છે તો કે ડોલી એક ફિન ડોરસેટ ઘેટાની તંદુરસ્ત ક્લોન હતી જેણે પ્રાકૃતિક લિંગી પ્રજનન દ્વારા અનેક સંતતિઓને જન્મ આપ્યો. દુર્ભાગ્ય રીતે ફેફસાના રોગને કારણે 14 ફેબ્રુઆરી 2003માં ડોલીનું મૃત્યુ થયું. ક્યારે થયું હતું મૃત્યુ તો કે 14 ફેબ્રુઆરી 2003માં તેનું મૃત્યુ થયું હતું. શા માટે, કયા રોગથી થયું હતું તો કે ફેફસાના રોગને કારણે 14 ફેબ્રુઆરી 2003માં ડોલીનું મૃત્યુ થયું. ડોલીના મૃત્યુ પછી સતત સસ્તનમાં ક્લોન બનાવવા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ઘણા બધા તો જન્મ પહેલાં જ મૃત્યુ પામ્યા તથા કેટલાક જન્મ બાદ તરત જ મૃત્યુ પામ્યા. ક્લોનવાળા પ્રાણીઓનો જન્મ સમયે ઘણીવાર અનેક વિકૃતિઓ હોય છે. ડોલીના મૃત્યુ પછી ઘણા બધા પ્રયત્નો કર્યા આવા ક્લોન બનાવવા માટે, પણ કોઈ હજુ સફળ થયું નથી અથવા સફળ થયા નહીં. ઘણા બધા તો શું થાય જન્મ પહેલાં જ મૃત્યુ પામ્યા અને કેટલાક જન્મ્યા પછી જન્મના તરત બાદ મૃત્યુ પામ્યા અથવા કેટલાક જન્મ લીધો પણ ખરો, પણ કેવા એનામાં ઘણા પ્રકારની વિકૃતિઓ જોવા મળતી હતી. તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. બરાબર. આનું સ્વાધ્યાય અને આની સ્વાધ્યાય પોથી તમારે જાતે શું કરવાની છે, ભરવાની છે. અને આપણું છેલ્લું ચેપ્ટર છે, હું તમને PDF અથવા એ આના પ્રકરણના ફોટા મોકલીશ જેની અંદર તમે સ્વાધ્યાય પોથી પૂર્ણ કરશો. તો આપણું આ ચેપ્ટર પૂર્ણ એટલે આપણો અભ્યાસક્રમ દિવાળી પહેલાંનો પૂર્ણ થયો. હવે જે પણ કંઈ બાકી હોય સ્વાધ્યાય પોથી પૂરવાનું કે તો પૂરી દેજો, જેથી કરીને તમને પરીક્ષામાં મુશ્કેલી પડે નહીં. જય હિન્દ, જય દક્ષિણામૂર્તિ.